નમસ્કાર. આજે લોખંડી પુરુષ સરદાર પટેલ 150મી જન્મ જયંતિ છે અને ગુજરાતના રાજકારણમાં જે રીતે પાટીદાર સમાજનો દબદબો છે તે જોતા દરેક રાજકીય પક્ષો પાટીદાર સમાજને પોતાની તરફ ખેંચવા માટે મથી રહ્યા છે. તો આજે સાયલાના વાંટાવરજ ગામમાં આમ આદમી પાર્ટીએ ખેડૂત મહાપંચાયત બોલાવી હતી અને તેના થોડા દિવસ પહેલા જ કોંગ્રેસના નેતાઓ ખોડલધામના શરણે ગયા હતા. જ્યારે ભાજપે સમગ્ર ગુજરાતમાં એકતા રેલીને યોજીને સરદારના બહાને પાટીદાર સમાજને પોતાની તરફ ખેંચવાના પ્રયત્નો કર્યા. ત્યારે પાટીદાર સમાજ કોની તરફ વળશે, તેનાથી ગુજરાતના રાજકારણમાં કેવા વમળો સર્જાશે, તેના પર આજે ચર્ચા કરીશું અમારી વિશેષ રજૂઆતમાં. ગુજરાત સહિત દેશભરમાં આજે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ ઉજવાઈ રહી છે. ત્યારે સરદાર જન્મજયંતિના બહાને દરેક મુખ્ય રાજકીય પક્ષોએ પાટીદાર મતબેંકને પોતાની તરફ ખેંચવા માટે નવેસરથી પ્રયત્નો શરૂ કરી દીધા છે. આજે સાયલાના વાંટાવરજ ગામમાં આમ આદમી પાર્ટીએ ખેડૂત મહાપંચાયત બોલાવી હતી. તેના થોડા દિવસ પહેલા કોંગ્રેસના નેતાઓ ખોડલધામ જઈને પાટીદાર અગ્રણી અને ખોડલધામના કરતા હરતા નરેશ પટેલને મળ્યા હતા. બીજી તરફ ભાજપે પીએમ મોદીની આગેવાનીમાં કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીએ વિશાળ પરેડમાં હાજરી આપીને પાટીદારોને રીઝવવાના પ્રયત્નો કર્યા. ગુજરાતમાં એક તરફ ખેડૂતો કડદા પ્રથા અને માવઠાના મારથી પરેશાન છે, ત્યારે આ તરફ આમ આદમી પાર્ટી ખેડૂતોના નામે પાટીદાર સમાજને પોતાની તરફ વાળવાનું મિશન શરૂ કર્યું છે. આ મિશન અંતર્ગત આજે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના વાટાવરજ ગામમાં આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કડદા પ્રથા અને ખેડૂતો પરના અત્યાચારના અનેક મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવત માન, આપના નેતા ગોપાલ રાયે આક્રમક ભાષણો આપ્યા હતા. આપના નેતાઓ દ્વારા બોટાદ માર્કેટિંગ યાર્ડની કડદા પ્રથા અને ખેડૂતો પરના અત્યાચાર વિરુદ્ધ આ મહાપંચાયત યોજી હતી. જોકે તેમનો ટાર્ગેટ સ્પષ્ટપણે ગુજરાતના પાટીદાર સમાજને પોતાની તરફ વાળવાનો હતો તેવું સ્પષ્ટ લાગી રહ્યું હતું. આવું એટલા માટે લાગે છે કેમ કે આ કાર્યક્રમમાં એક દિવસ પહેલા જ પાટીદાર અગ્રણી અને ગોંડલમાં જયરાજસિંહ જાડેજા સામે અવાજ ઉઠાવનાર જિગીશાબેન પટેલ આપમાં જોડાયા હતા. જિગીશા પટેલે આમ આદમી પાર્ટીમાં જોડાતાની સાથે જ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને પાટીદાર સમાજને આ તરફ વાળવા માટે સંકેતો આપ્યા. અને બીજી તરફ વાંટાવરજની ખેડૂત મહાપંચાયતના કેજરીવાલ સહિતના આપના નેતાઓએ વાત તો ખેડૂત શબ્દ સાથે જ કરી, પરંતુ તેનો ગર્ભિત અર્થ પાટીદાર સમાજ જ થાય છે તેવું કહેવાની જરૂર નહોતી. આ સભામાં કેજરીવાલે જણાવ્યું હતું કે ખેડૂતોએ 30 વર્ષ વોટ આપીને ભાજપને જીતાડી અને તેમણે જ આ ખેડૂતોની દિવાળી બગાડી. કડદા પ્રથા કરીને સરકાર પોતાના માલનો પૂરતો ભાવ પણ ખેડૂતોને નથી આપતી. ખેડૂતોએ અવાજ ઉઠાવ્યો તો ભાજપની પોલીસે ઘરમાં ઘૂસીને નાના બાળકોને માર માર્યો. ભાજપના નેતાઓએ દિવાળી મનાવી અને ખેડૂત પરિવાર રોઈ રહ્યો હતો. કેજરીવાલે પોતાના ભાષણની શરૂઆત લોખંડી પુરુષ સરદાર પટેલની યાદ કરીને કરી. તેમણે કહ્યું હતું કે સરદાર પટેલને ભારતના અને ગુજરાતના સિંહ કહેવામાં આવે છે, જેમણે સૌથી વધુ લડાઈ ખેડૂતો માટે લડી હતી. એમણે ખેડૂતો માટે અનેક આંદોલન અને અનેક સત્યાગ્રહ કર્યા. અંગ્રેજોએ પણ ક્યારેક લાઠીચાર્જ નહોતો કહ્યો, પરંતુ ભાજપની સરકાર લાઠીચાર્જ કરીને ખેડૂતોને જેલમાં ધકેલે છે. આ સરકાર અંગ્રેજો કરતાં પણ વધુ ક્રૂર છે. ખેડૂતોની મહાપંચાયતમાં પહોંચેલા પંજાબના મુખ્યમંત્રી ભગવત માને પણ પાટીદાર સમાજને આપ તરફ આકર્ષતા કહ્યું કે પંજાબની જેમ ગુજરાતનો ખેડૂત હવે જાગી ગયો છે, પોતાના હક માટે લડવા તૈયાર છે. આટલી મોટી સંખ્યામાં તમારો ઉત્સાહ જોઈને લાગે છે કે હવે તમે નવો અધ્યાય લખવાની તૈયારીમાં છો.
ગુજરાતમાં ભાજપની સરકાર જે પ્રમાણે ખેડૂતો પર અત્યાચાર કરે છે અને તમારે જડબાતોડ જવાબ આપવાનો છે। બીજી તરફ કોંગ્રેસે પોતાને ઉપજના યોગ્ય ભાવ ન મળતા હોવાના મુદ્દે આંદોલન છેડવાની જાહેરાત કરી દીધી છે। ટૂંક સમયમાં ભાજપ, કોંગ્રેસ અને આપ સહિત સૌ કોઈની નજર પાટીદાર મતબેંકને પોતાની તરફ ખેંચવાની છે। મહત્વનું એ છે કે આગામી સમયમાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે। તે સિવાય 2027માં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાવાની છે। ત્યારે જોવાનું એ રહેશે કે પાટીદાર સમાજ કોના તરફ વળે છે। બ્યુરો રિપોર્ટ, પ્રદેશ 24 ગુજરાતી। જે રીતે સરદાર વલ્લભભાઈ પટેલની આજે 150મી જન્મ જયંતિ છે અને આજે જે રીતે ગુજરાતના રાજકારણની જે રીતે વાત કરીએ તો ગુજરાતના રાજકારણમાં પાટીદાર સમાજનો દબદબો છે તે જોતા દરેક રાજકીય પક્ષો પાટીદાર સમાજને પોતાની તરફ ખેંચવા માટે મથી રહ્યા છે। તો આજે સાયલાની વાત કરીએ તો સાયલાના વાંટાવરજ ગામમાં આમ આદમી પાર્ટીએ ખેડૂત મહાપંચાયત બોલાવી અને તેના થોડા દિવસ પહેલા જ કોંગ્રેસના નેતાઓ ખોડલધામના શરણે ગયા, જ્યારે ભાજપે સમગ્ર ગુજરાતમાં એકતા રેલી યોજીને સરદારના બહાને પાટીદાર સમાજને પોતાની તરફ ખેંચવાના પ્રયત્નો કર્યા। ત્યારે પાટીદાર સમાજ કોની તરફ વળશે, તેનાથી રાજકારણમાં કેવા વમળો સર્જાશે, તે બધા જ પ્રશ્નો અત્યારે આપણા સમક્ષ ઊભા થઈ રહ્યા છે। કેમ કે જે રીતે ઉજવણી તો બધા જ પાર્ટીઓએ કરી છે આજે સરદાર પટેલના જન્મ જયંતિને લઈને, અને હવે બધી જે પાર્ટીઓ છે, ભાજપ છે, કોંગ્રેસ છે અને આમ આદમી પાર્ટી છે, તે તમામ જે પક્ષો છે તે તમામ પક્ષોની નજર અત્યારે પાટીદાર મત બેંક પર જ છે। અને ખાસ કરીને જે આજે આપ દ્વારા સભાને સંબોધિત કરવામાં આવી તેને લઈને એવું લાગી રહ્યું છે કે વાત અહીંયા એ પણ છે કે પાટીદારો મોટા ભાગે ભાજપ સાથે જ રહ્યા છે। અને શું લાગી રહ્યું છે, જે રીતે સભાને ગજવી રહ્યા છે આપના લોકો, તો શું લાગી રહ્યું છે કે પાટીદારો મોટા ભાગે ભાજપ સાથે છે તો આપ તેમાં ગાબડું પાડી શકશે, તે પણ એક મોટો સવાલ છે। લોખંડી પુરુષ વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ ઉજવાઈ રહી છે, ત્યારે સરદાર જન્મજયંતિના બહાને દરેક મુખ્ય રાજકીય પક્ષોએ પાટીદાર મત બેંકને પોતાની તરફ ખેંચવા માટે નવેસરથી પ્રયત્નો શરૂ કરી દીધા છે। તો આજે સાયલાના વાંટાવરજ ગામમાં આમ આદમી પાર્ટીએ ખેડૂત મહાપંચાયત બોલાવી, તો થોડા દિવસ પહેલા જ કોંગ્રેસના નેતાઓ ખોડલધામ જઈને પાટીદાર અગ્રણી અને ખોડલધામના કરતા હરતા નરેશ પટેલને મળ્યા। અને બીજી તરફ ભાજપે પીએમ મોદીની આગેવાનીમાં કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીએ વિશાળ પરેડમાં હાજરી આપીને પાટીદારો રીઝવવાના પ્રયત્નો કર્યા। અને જો વધુમાં વાત કરીએ તો ગુજરાતમાં એક તરફ ખેડૂતો કડદા પ્રથા અને માવઠાના મારથી પરેશાન છે, ત્યારે આ તરફ આમ આદમી પાર્ટી ખેડૂતોના નામે પાટીદાર સમાજને પોતાની તરફ વાળવાનું મિશન શરૂ કર્યું હોય તેવું લાગે છે। જે રીતે પાટીદાર લોકો જે છે તેમને પોતાની તરફ કરવા માટે આપ પણ હવે જે રીતે સભાને સંબોધિત કરી રહ્યા છે અને પોતાની તરફ વાળવાનું જે મિશન છે તે શરૂ કર્યું હોય તેવું લાગી રહ્યું છે। આ જ અંગે આપણી સાથે ચર્ચા કરવા માટે ઉપસ્થિત છે વિક્રમભાઈ દવે, જે પ્રવક્તા આપના છે, અને રાજુ ધ્રુવ પણ આપણી સાથે જોડાઈ ગયા છે, જે ભાજપના પ્રવક્તા છે। વિક્રમભાઈ અને રાજુભાઈ, આપનું સ્વાગત છે પ્રદેશ 24 ગુજરાતીમાં। હવે આજે વાત એ છે કે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ, હવે તમામ પાર્ટીએ આજે ઉજવણી તો કરી, પણ ખાસ કરીને વાત એ છે કે પાટીદારોને મત બેંક તરીકે પોતાની તરફ આકર્ષવા માટે આજે આપે કોઈ જ કચાશ ન છોડી હોય તેવું લાગી રહ્યું છે। રાજુભાઈ, શું કહેશો તેના માટે?
વાત તો બેન એક આપને કહું કે પાટીદારોને ભાજપે ક્યારેય મત માટેનું માધ્યમ નથી માન્યા. પાટીદારો એ એક ગુજરાતના વિકાસની ધરોહર જેવો સમાજ છે. મોટા ભાગે ખેડૂત પુત્રો છે, એટલે અમારા માટે એ મત બેંક નથી અથવા તો મત માટેનું કોઈ માધ્યમ નથી. આજે ગુજરાતનો જે કાંઈ વિકાસ થયો છે, સર્વ સમાજે સાથે રહી અને ગુજરાતના વિકાસને આગળ વધાર્યો છે. ત્યારે અમે કોઈ જ્ઞાતિગત જોતા નથી. આ એક વાત. બીજી વાત, સરદાર પટેલની જન્મ જયંતિ, આજે 150મી જન્મ જયંતિ ની ઉજવણી થઈ. દરેક પાર્ટીએ કરી, દરેક પાર્ટીએ કરવી પણ જોઈએ. દેશના એક એક નાગરિકે કરવી જોઈએ. પરંતુ બેન કઈ આ ચેનલના માધ્યમથી ગુજરાતના નાગરિકોને સરદાર પટેલ આઝાદી મળી પછી 3 વર્ષ અને 4 મહિના જીવ્યા, અને 3 વર્ષ અને 4 મહિનામાં એમણે એમ કહે છે કે સદીઓ પછી એક મહાનાયક આવે અને એ એક અવતારી કાર્ય કરે દેશની આઝાદી. હું માનું છું કે સરદાર પટેલ વિશે વાત કરીએ એટલી ઓછી એટલા માટે છે. કોંગ્રેસ સુભાષચંદ્ર બોઝના વાવાઝોડા સામે સુભાષચંદ્ર બોઝની લોકપ્રિયતા એટલી હતી કે 2 વાર એમણે મહાત્મા ગાંધી અને જવાહરલાલ નહેરુને ચેલેન્જોને સ્વીકારી અને પોતે રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા હતા. મહાત્મા ગાંધી ત્યારે કહેલું કે ભાઈ હું રાજીનામું આપી દીધો સુભાષચંદ્ર બોઝ. આવા સંજોગોમાં કોંગ્રેસને જો કોઈ ટકાવ્યું હોય તો એ સરદાર પટેલ હતા. 1947 સુધી કોંગ્રેસ જો દેશ અને પ્રજા અને અંગ્રેજો વચ્ચે એક મહત્વનું માધ્યમ બની હોય તો સરદાર પટેલની કુને દીર્ઘદ્રષ્ટિ અને સંગઠન શક્તિના કારણે આવી કોંગ્રેસે જ્યારે 1946માં રાષ્ટ્રીય અધ્યક્ષ નિયુક્ત કરવાની વાત આવી ત્યારે એક વાત એવી હતી કે જે કોઈ 1946માં રાષ્ટ્રીય અધ્યક્ષ બને એ ભવિષ્યમાં આઝાદી મળ્યા પછી, સ્વતંત્રતા મળ્યા પછી એ દેશના વડાપ્રધાન બને. 15 મતો 15 કમિટીઓના પ્રમુખો હાજર હતા. 15 પ્રાંતો, દેશના 15 પ્રાંતોના પ્રમુખો હાજર હતા. એમાંથી 12 થી વધુ લોકોએ સરદાર પટેલ પ્રદેશ રાષ્ટ્રીય અધ્યક્ષ બને એ માટે મત આપ્યા. 1-2 લોકોએ અલગ અલગ મતો આપ્યા. સંપૂર્ણ પ્રચંડ બહુમતી સાથે સરદાર પટેલ રાષ્ટ્રીય અધ્યક્ષના વિજેતા બન્યા હતા. પરંતુ મહાત્મા ગાંધીએ એ વીટો પાવર વાપરી અને સરદાર પટેલને, આચાર્ય કૃપલાણીને કહ્યું કે સરદારને કહો કે જવાહરલાલ નહેરુની તરફેણમાં એ ખસી જાય. હું માનું છું કે આ એક અહિંસા અને સત્ય આ બેની સામે એક આમ કે ને કુઠરાઘાત હતો અને સરદાર પટેલ આ કડવો ઘૂંટડો પી ગયા. આજે દેશના વડાપ્રધાન જવાહરલાલ નહેરુ બન્યા, એમણે ગાંધીજીની આજ્ઞા સ્વીકારી લીધી. આવા સરદાર પટેલને હરાર અન્યાય થતો જ રહ્યો. એ માણસે જે 562 રાજા રજવાને વિલીનીકરણ કર્યું એ હું માનું છું કે દુનિયાના ઇતિહાસમાં બિસ્માર્કે તો 36 જર્મનીના યુરોપના નાના રાજ્યોનું વિલીનીકરણ કર્યું હતું. એમ છે કે આપ જે વસ્તુ કરી રહી છે આજે, જે રીતે આપે સભાને સંબોધિત કરી અને ક્યાંક ને ક્યાંક વાત પાટીદાર મત બેંકને ખેંચવાની છે, તો શું લાગે છે કે આપ એ કરી શકશે? બેન, એક તો પાટીદાર સમાજ એકદમ સમજુ અને શાણી પ્રજા છે. આ એક વાત. બીજું, અગાઉ માધવસિંહ સોલંકીના સમયમાં કોંગ્રેસ ખામ થિયરી જેવું હતું. ખામ થિયરી લઈને, ખામ એટલે ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમ, અને ત્યારે એમણે એ રીતે સરકાર પણ બનાવી હતી માધવસિંહ સોલંકીએ, અને ગુજરાતને એમ કહી કે વર્ગ વિગ્રહ તરફ ધકેલી દીધું હતું. પાટીદાર સમાજ આ વસ્તુનો પણ સાક્ષી છે. પાટીદાર સમાજે અનુભવી છે આ પીડા. ભારતીય જનતા પક્ષે સમાજના દરેક વર્ગોને જોડ્યા છે. આપ પાર્ટી જે કોંગ્રેસ પાટીદાર સમાજ દેશનો અને ગુજરાતનો પાટીદાર સમાજ તો બેન સમજુ પ્રજા છે, પ્રખર રાષ્ટ્રવાદી પ્રજા છે, પ્રખર રાષ્ટ્રવાદી સમાજ છે. એ આપ પાર્ટીએ જે દિલ્હીમાં જે કર્યા, પંજાબમાં જે અત્યારે કરી છે, એ હું માનું છું કે આપ પાર્ટી કે કોંગ્રેસ કોઈની નીતિ અહીં સફળ નથી થવાની. એટલા માટે ગુજરાતમાં રાષ્ટ્રવાદ જ ચાલે, અહીં કોઈ જ્ઞાતિવાદ ન ચાલે. આપ પાર્ટી મારા ખ્યાલથી ભીત ભૂલે છે. ઓકે, વિક્રમભાઈ, ધ્રુવભાઈનું કહેવું છે કે પાટીદાર જે લોકો છે તે બહુ વધારે સમજુ છે, એટલે કે જે રીતે આપે આજે જે સભાને સંબોધિત કરી છે અને આપને આકર્ષવાનો પ્રયત્ન કર્યો, પાટીદાર સમાજને આકર્ષવાનો પ્રયત્ન કર્યો છે, ક્યાંક ને ક્યાંક આપ માટે તો એ નિષ્ફળ જ રહેશે. નમસ્કાર સર્વે દર્શક મિત્રોને.
મેડમ મારી વાત તો એટલી જ છે હા કે આમ આદમી પાર્ટી છે એને હજી ક્યાંય જોયું પણ નથી. કોઈ પણ જગ્યાએ આજના દિવસમાં જ્ઞાતિઓનું વિભાજન કર્યું નથી. લડત માત્ર ખેડૂતોની હતી. હા કપાસ પકવતા ખેડૂતોની હતી. બોટાદ યાર્ડમાં કડદા પ્રથા નાબૂદ કરવા માટે લડત હતી. અને એમાં જે લોકોને અન્યાય થયો, જે ખેડૂતોને અન્યાય થયો અને એમને પોલીસે પકડી લીધા અને આમ આદમી પાર્ટીના અમુક આગેવાનોને પકડી લીધા. એના પરિવારોને અમારા પાર્ટીના મોભીઓ મળવા આવ્યા હતા, એમને સાંત્વના દેવા આવ્યા હતા. અને બાકી આજે જે ઠરાવ થયા છે ત્યાં ક્યાંય પણ ઈદારોની કોઈ વાત નથી આવી, કોઈ રાજપૂતોની વાત નથી આવી, કોઈ દરબારોની વાત નથી, કોઈ કોળીનોની વાત નથી, કોઈ દલવાડીની વાત નથી, કોઈ જ્ઞાતિની વાત નથી. અમારી વાત તો એટલી જ છે કે માત્ર એક જ જ્ઞાતિ છે અને એને આર્થિક રીતે એનું જીવન સ્તર કઈ રીતે સુધરે એના માટે આમ આદમી પાર્ટી કટિબદ્ધ છે. અમારા નેતા રાજુ કરપડા સાથે હું એ દિવસે 10-10 સાથે બોટાદ હતો, એક જ ગાડીમાં હતા અને અમે પ્રણ લીધો પણ, છે કે વિક્રમભાઈ- ખેડૂતોના દેવાઓ નાબૂદ ન થાય ગુજરાતમાં ત્યાં સુધી લડત કરવી. એમને અન્યાય થતો હોય, એમનો કડદો થતો હોય, એમનો ટેકાના ભાવે કપાસ ન ખરીદાતો હોય તો આ બધી વાત માટે આપણે લડત કરવી. પણ હવે દરેક એટલે વસ્તુમાં મારો પ્રશ્ન જે છે, હા એટલે આપનો પ્રશ્ન જે હતો કે પાટીદારોને નજીક ખેંચવા, આનંદની વાત એ હતી કે આજે સરદાર પટેલની 150મી જન્મ જયંતિ છે અને આધુનિક ભારતના રચયિતા, જેને હું પોતે, મારો પરિવાર નતમસ્તક છે, મારા ડ્રોઈંગ રૂમ ની અંદર એમની છબી આજની તારીખે પણ છે. ઓકે એવા સરદાર સાહેબનો આજ 150મો જન્મ જયંતિ છે ત્યારે ખેડૂતોના આગેવાન સરદાર એમને યાદ કરીને, અને સરદાર સાહેબ બધી જ્ઞાતિના છે, એમને યાદ કરીને ખેડૂતોની આ લડત અને વિક્રમભાઈ, આંદોલન અને મહાપંચાયત તમારી વાત એ છે કે કે જ્ઞાતિ કે એની વાત નથી. તમે જે રીતે સરકાર સમક્ષ જે પ્રશ્નો છે લોકોના, ખેડૂતોના, તે પ્રશ્નોને લઈને તમે રજૂઆત કરી રહ્યા છો તેમના સાથે. હવે કિશોરભાઈ પણ આપણી સાથે જોડી ગયા છે. કિશોરભાઈ, આપનું સ્વાગત છે પ્રદેશ 24 ગુજરાતીમાં. સર, તમને મારો અવાજ આવી રહ્યો છે? પહેલા તો કિશોરભાઈ, મારો અવાજ આપને આવી રહ્યો છે? આવી રહ્યો છે. ઓકે, કિશોરભાઈ, તમને વાત તો ખ્યાલ જ હશે. હું રાજુભાઈ અને વિક્રમભાઈ સાથે વાત કરી રહી હતી, જે અત્યારે આજની જે ચર્ચા છે આપણી. આવે છે. હા, યસ. તો હવે સર, ક્યાં તમને લાગી રહ્યું છે કે પાટીદાર મત બેંક પર જ બધાની નજર છે? કિશોરભાઈ, અવાજ આવે છે મારો? લાગે છે કિશોરભાઈને ઓકે. તો સર, મારો પ્રશ્ન તમને એ છે કે આજે જે સરદાર વલ્લભભાઈ પટેલની જે જન્મ જયંતિ હતી તે તમામ પક્ષોએ ઉજવણી તો કરી, પણ સાથે સાથે મહત્વની વાત એ હતી કે, અને નજર પણ ત્યાં જ હતી લોકોની, કે પાટીદાર મત બેંક પર જ કેવી રીતે અને પાટીદારોને પોતાના પક્ષ તરફ કેવી રીતે ખેંચી શકાય. હવે વાત કરીએ સરદાર વલ્લભભાઈ પટેલની, હા તો એ કોઈ પટેલના આગેવાન નહોતા. હા એ તો તમામ કોમના, આ દેશના તમામ કોમના આગેવાન હતા, ખેડૂત હતા. અને એ જ્યારે જાહેર જીવનમાં શરૂઆત કરી ત્યારે એને કીધું હતું કે હું કોઈ જ્ઞાતિનો નથી, હું તમામ કોમ, તમામ લોકો, તમામ ધર્મનો હું છું. વાત રહી બધા પક્ષોની, તો કોંગ્રેસ તો આઝાદી પહેલાથી સરદાર સાથે જોડાયેલા, સરદાર કોંગ્રેસ સાથે જોડાયેલા. 1915 થી સરદાર વલ્લભભાઈ સાબરમતી આશ્રમ થી કોંગ્રેસ સાથે જોડાયેલા. અને એની રેણી કેણી જે અંગ્રેજ જેવી હતી,
બેરિસ્ટર હતા અને ઈ જમાનામાં 15,000ની ધીકતી વકીલાતની કમાણી જતી કરી અને એ ગાંધીના રંગે રંગાયા અને એ વલ્લભભાઈ કોઈના દબાણથી નિર્ણય કરે તો એ લોખંડ પુરુષ ન બની શકે. વાત જ્યાં મેં સાંભળી ભાજપના આગેવાનની કે ભાઈ આટલા પ્રદેશના પ્રમુખોની ભલામણ વલ્લભભાઈને હતી, ગાંધીજીના કહેવાથી વલ્લભભાઈ કાંઈ દબાઈ જાય અને નિર્ણય કરે એ વાતમાં કોઈ માલ નથી. પણ એ બહુ સમજુ હતા. એને ખબર હતી કે પોતાની શારીરિક પરિસ્થિતિ જ્યારે પૂના યરવડા જેલમાં એને કેદ કરવામાં આવેલ ત્યારે એને પેટની ગંભીર બીમારી હતી. એનું આયુષ્ય બહુ લાંબુ નથી એ બહુ બખૂબી જાણતા હતા. એટલે દેશની એકતા, અખંડિતતા અને લોકશાહી લાંબો સમય કિશોરભાઈ, ટકે. મારો પ્રશ્ન કોંગ્રેસને અને તમને એ છે કે અત્યાર સુધી, અત્યારે એટલે મીન્સ સરદાર જે આખી જિંદગી જીવ્યા છે, જે જિંદગી જીવ્યા છે ત્યાં સુધી કોંગ્રેસમાં જ રહ્યા છે, તો ગુજરાતમાં કોંગ્રેસ કેમ પાટીદારોને રીઝવી નથી શકી? એ બહુ મોટો સવાલ છે. 2001 થી ગણો કે કોંગ્રેસ નથી. 95 કેશુભાઈ આવ્યા, પછી વચ્ચે પાછું કઈ ફેરફાર કેશુભાઈ આવ્યા, કોંગ્રેસના ટેકાથી સરકાર થઈ. આ વાત એક સ્વીકારીએ છીએ. એના કારણો એક ન હોઈ શકે, અનેક હોઈ શકે. સમય બદલાણો, એની સાથે લોકોના વિચારો બદલાણા. સાજા વર્ષોથી કોંગ્રેસ સત્તામાં હતી એટલે લોકોને અભાવે હોય એ સમજી શકાય. ઓકે, હવે વિક્રમભાઈ, વાત આપણે સરદાર વલ્લભભાઈ પટેલની આપણે જન્મજયંતિની કરી રહ્યા છો, અને ખાસ આજે જો ચર્ચાનો વિષય રહ્યો હોય તો જિગીશાબેન પટેલ છે. હવે જિગીશાબેન પટેલે આજે જે રીતે આપમાં જોડાયા છે અને સરદાર વલ્લભભાઈ પટેલને હાર પહેરાઈને આપમાં જોડાયા, હવે તેનો મતલબ શું થાય? એટલે એમનો મતલબ એ છે કે હવે પાટીદારો પણ આપમાં જોડાય? બેન, જિગીશાબેન પટેલ છે એક લડાયક વ્યક્તિ છે. પટેલની દીકરી છે અને એમના માટે સરદાર પટેલ એક પ્રેરણા સ્ત્રોત હોય. અને સરદાર પટેલ, હું બ્રાહ્મણનો દીકરો છું પણ મારા માટે પણ પ્રેરણા સ્ત્રોત છે. આધુનિક ભારતના રચયિતા એ સરદાર પટેલ છે. અને આજની તારીખે એનો અર્થ કઈ કાઢવાનો અર્થ જ નથી. ઘણા બધા લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. આમ આદમી પાર્ટીએ એક બહુની અંદર બહુ મોટું કાર્ય એ કર્યું છે, જે રવિન્દ્રનાથ ટેગોરે એક કવિતા લખેલી, વેર ધી માઇન્ડ ઇઝ વિધાઉટ ફિયર વાળી. એની અંદર એક ભાગ છે એ એમ કે છે કે વેર ધી વર્લ્ડ ઇઝ નોટ બ્રોકન અપ ઇનટુ ફ્રેગમેન્ટ્સ ઓફ નેરો ડોમેસ્ટિક વોલ્સ. એટલે આ દેશ છે એને નાના નાના વાડાઓમાં વિભાજિત ન થાય એવા દેશની હું પરિકલ્પના કરું છું. ભગવાન, મારો દેશ એવો બનાવો કે જ્યાં જ્ઞાતિવાદ ન હોય, જ્યાં વાડાઓ ના હોય. અને બેન, હું તો શરત મારવા તૈયાર છું કે સરદાર જો અત્યારે હયાત હોત ને તો આમ આદમી પાર્ટીને બિરદાવત અને રાજકીય રીતે સક્રિય થવાની વિચારતા હોત ને તો આમ આદમી પાર્ટીમાં જોડાત. રાજુભાઈ, એક મિનિટ, ઘણા વર્ષો પછી, એક મિનિટ, રાજુભાઈ, આજે ગુજરાતની અંદર વિક્રમભાઈ જે કહી રહ્યા છે તેના ઉપર આપની પ્રતિક્રિયા જાણવાનો પ્રયત્ન હવે એટલા માટે બેન
કે એમને કયો એ બધા બોલતા હતા ને હું નહોતો બોલતો, હા. પરંતુ હવે જો મારે બોલવાનું તો એમને કીધું શાંતિથી સાંભળે, એટલા માટે કે એમને મેં ખલેલ નથી હું પહોંચાડી. બધી વચ્ચે બોલતો જ નથી. પેલી એક વાત બેન કે આજે આપે એક વાત કરી કે દરેક પાર્ટી ઉજવણી કરી, પણ બેન એ પણ હવે સાંભળવાનું કે કોઈ નૈતિક અધિકાર છે? સરદારને 15મી ડિસેમ્બર 1950માં સરદારનું અવસાન થયું. સરદારને કોંગ્રેસે ક્યારેય ભારત રત્ન એવોર્ડ ન આપ્યો, પરંતુ વાજપેયીજી અને અડવાણીજીના આગ્રહને કારણે ચંદ્રશેખરજી વડાપ્રધાન હતા 1991માં એમને ભારત રત્ન આપવામાં આવ્યો. હવે વિચારો કે 24 લોકોને ભારત રત્ન એવોર્ડ આપ્યો. બીજું કે મારા કોંગ્રેસના મિત્રો એમ કહે છે કે સરદાર સાહેબ તો કોંગ્રેસમાં હતા, તો કોંગ્રેસના કોઈ અધિવેશનમાં સરદાર સાહેબનું નામ પણ લેવાતું નહોતું. ઇન્દિરા ગાંધી, જવાહરલાલ નહેરુ એમના કાળમાં ક્યારેય સરદાર સાહેબને માન ના આપ્યું, એમના પરિવારને માન ના આપ્યું. શ્રીમતી ઇન્દિરા ગાંધીએ ક્યારેય માન ના આપ્યું, કે પોતાના પ્રવચનમાં ઉલ્લેખ ન કર્યો. રાજીવ ગાંધી, સોનિયા ગાંધી, આજે આપ જુઓ તો સરદાર પટેલને આજે જે આ માન એટલા માટે મળે છે કે એક ગુજરાતનો પનોતો પુત્ર, ગુજરાતનો સપૂત એવા નરેન્દ્રભાઈ મોદીએ આજે વિશ્વની સૌથી મોટી પ્રતિમા બનાવી. સરદાર સાહેબને આજે જે રીતે સન્માન ભારતીય જનતા પક્ષની સરકાર, કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવે છે બેન, એટલે દરેક પાર્ટીના લોકોના, કોંગ્રેસના લોકો તો હજી સુધી મોટા ભાગના કોઈ રાષ્ટ્રીય નેતાઓ સરદારની પ્રતિમાને ફુલાર કરવા પણ કેવડિયા કોલોની નથી ગયા બેન, એકતા નગર નથી ગયા. અને બાકીની પાર્ટી આજે કયા મોઢે સરદાર, જે લોકોએ જ્ઞાતિવાદના ધોરણે રાજકારણ કર્યું છે એ લોકો કેવી રીતે વાત કરી શકે? અને આજે કહી શકીએ બેન કે આજે બાકીની પાર્ટીઓ, મારે કોઈ આજે સરદાર સાહેબ વિશે જ વાત કરીએ એટલા માટે કે આજે રાજકારણની વાત નથી, આજે તો ગૌરવની વાત એ છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 26મી જાન્યુઆરી, 15મી ઓગસ્ટના જે રાષ્ટ્રીય પર્વો છે, આપણા રાષ્ટ્રીય તહેવારો, ઉત્સવની ઉજવણી કરીએ છીએ, એ જ ધોરણે સરદાર પટેલની જન્મ જયંતિ 31મી ડિસેમ્બરે એકતા દિવસ તરીકે ઓળખ આપી અને જે રીતે આજે પરેડ દ્વારા કિશોરભાઈ, આપની પ્રતિક્રિયા જે રીતે રાજુભાઈ કહી રહ્યા છે તેને લઈને નરેન્દ્રભાઈ મોદીએ જે રીતે પ્રતિક્રિયામાં જો ભાજપને ગુજરાતમાં ભાજપની સરકાર, કેન્દ્રમાં ભાજપની સરકાર, મોદીએ જે રીતે દેશને એક મણકામાં ગુજરાતમાં ક્રિકેટ સ્ટેડિયમનું નામ સરદાર વલ્લભભાઈ પટેલ હતું, છતાં પણ મોદી સાહેબે પોતાનું નામ રખાયું, તો ખરેખર તો સરદાર વલ્લભભાઈનું નામ આજે ત્યાં પ્રસ્થાપિત થવું જોઈએ. ઓકે રાજુભાઈ એક સવાલ છે. રાજુભાઈ એક મિનિટ રાજુભાઈ, રાજુભાઈ ના, આ વાત મહત્વની છે. કિશોરભાઈએ જે વાત કરી રાજુભાઈ તમે સાંભળવા જ તૈયાર નથી. 2 મિનિટ હવે મારી વાત સાંભળો. હવે કિશોરભાઈની વાત જે એ છે કે સરદાર પટેલ સ્ટેડિયમ હતું એનું નામ બદલી દીધું. અરે બેન, સરદાર આજે આ કેવડિયા, કિશોરભાઈ ને એટલું કયો કે કેવડિયા કોલોનીમાં આજે સરદારના જન્મદિનને સ્ટેચ્યુ બનાવી દીધું. સરદાર વલ્લભભાઈ પટેલનું આપણે જે મોટી પ્રતિમા છે બનાવી દીધી, એટલે સ્ટેડિયમમાંથી નામ હટાવી બનાવી છે બેન. વિશ્વની આજે કોંગ્રેસના લોકોને તો બહાના કરવા છે, વાતો કરવી છે. સરદારને ક્યારેય એમને અન્યાય કર્યો છે એવો અવહેલના જ કરી છે. હર અમે સરદાર પ્રત્યે દેશભાવ રાખ્યો. કોંગ્રેસના એક પણ નેતા કે કોંગ્રેસના કોઈ રાષ્ટ્રીય નેતાઓ હજી સુધી સરદારને અંજલિ આપવા કેવડિયા કોલોની ગયા છે, એકતાનગર ગયા છે? એ તો આપ એમને પૂછો. સરદાર પટેલને જે કાંઈ સન્માન આપ્યું એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌથી મોટી પ્રતિમા બનાવી અને જે સરદાર પટેલના જન્મદિવસે ત્રીજા રાષ્ટ્રીય ઉત્સવ તરીકે, રાષ્ટ્રીય પર્વ તરીકે ઉજવણી કરી. અને ભવિષ્યમાં પણ હું માનું છું કે આ દેશના રચયિતા, આ દેશના નિર્માતા સરદાર પટેલ છે, એને આપણે લોહ પુરુષ કહીએ, યુગ પુરુષ કહીએ. હજારો વર્ષોથી રાખી દો સરદાર સ્ટેડિયમ નામ પાછું, એ પ્રજાને સરદાર સ્ટેડિયમ પાછ રાખી દો, આજે જાહેરાત કરો. જો તમને ઈ જીત હોય ગુજરાતમાં, સરદારને અન્યાય તમે લોકોએ કર્યો. વિક્રમભાઈ તમારી પ્રતિક્રિયા. જી બેન, મને તો એવું લાગે છે હા કે જે રીતે ખેડૂતો અને એમાં પાટીદાર પણ આવી ગયા, કોળી પટેલ પણ આવી ગયા, અને ખેડૂત પણ બધી જ્ઞાતિ આવી ગઈ, જે રીતે આમ આદમી તરફ વળી રહી છે, એ રીતે મને એવું લાગે છે કે ગુજરાતની રાજનીતિમાં એક ખળભળાટ થઈ ગયો છે. સરદાર સાહેબ માટે હંમેશા માન હતું ને રહેશે. ને સરદાર જયંતિ નિમિત્તે આજે મહાસંમેલન બોલાણું હતું
પણ કોઈ પાટીદારની રાજનીતિ નહોતી. રાજનીતિ માત્ર ખેડૂત. વિક્રમભાઈ આજે તો જવું જોઈએ ને ત્યાં. પ્રશ્નો શું હતા એની આપણે વાત જ નથી કરતા. પ્રધાનજી આપવા જવું જોઈએ. આપણે તો એક જ વાત કરી છે કે મારા કાબેલ ભાજપના નુમાઇંદા છે, એમની જે વાત હતી, તો હું પોતે વઢવાણ નગરપાલિકાનો પ્રમુખ હતો અને મારા સુરેન્દ્રનગર વઢવાણની અંદર હું 2015 ની વાત કરું છું. સરદાર સાહેબની કોઈ પ્રતિમા નહોતી. મારા પહેલા જનરલ બોર્ડમાં ઠરાવ કરાવડાવ્યો હતો અને સરદાર સાહેબની પ્રતિમા ભક્તિનંદન સર્કલે મુકાવડાવી હતી. ઓકે, એટલે એ બધી વાતો ના કરાય. તમે એક જ તો પટેલના રેપ્રેઝેન્ટેટિવ છો એવી વાતો ન કરાય. સરદાર કોંગ્રેસના હતા, અમારા આમ આદમી પાર્ટીના છે અને તમારે સ્વીકારવા હોય તો ભાજપના પણ છે. વિક્રમભાઈ, આ એ તમે દેશના હમણાં નેતા છે. પહેલા એનું વાત કદ બહુ કરી કે મોટું છે. જો એનું કદ સરદાર બહુ વલ્લભભાઈ મોટું છે. પટેલ જીવતા હોત તો તે આમ આદમી પાર્ટીમાં જ જોડાયા હોત. હવે આ તમારું જે નિવેદન છે તે નિવેદન સાથે હું રાજુભાઈને આ પ્રશ્ન પૂછવા માંગુ છું. બેન, તમે મને પૂછો છો ને? હા રાજુભાઈ, મેં તમને પૂછ્યું છે. પહેલા તો બેન, એક આમ આદમી પાર્ટીનું તમે ઘડતર જોવો, એની રચના જોવો, એમાં એકતા અને અખંડતાની વાત આવતી નથી. સરદાર પટેલ તો એકતા અને અખંડતાની જીવન મૂર્તિ હતી. આજે ભારતને આ જે લોકતાંત્રિક ઢાંચો આપ્યો હોય, ભારતને સિવિલ સર્વિસીસ આપ્યું હોય, ભારતને એમ કે આજે સહકારી ક્ષેત્રનો પાયો અમૂલ નાખીને નાખ્યો હતી સરદાર પટેલે. તો બંધારણ સભા એમાં પણ સરદાર પટેલનું પાયાનું પ્રદાન છે. આંબેડકરજી, ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી હોય, કૃપલાણીજી હોય કે બાકીના કોઈ પણ નેતા હોય કે કમા મુનશીજી હોય, આ બધા લોકોને બંધારણ ઘડવામાં પણ હરહંમેશ એમણે પ્રેરણા આપી. સરદાર પટેલ, હું માનું છું કે આમ આદમી પાર્ટી અત્યારે વાત કરે છે તો મને ક્યારેક એવું લાગે છે કે મારા મિત્ર બહુ સરસ મજાનો જોક કરી શકે છે. આવી ગમે ચર્ચા વખતે પણ એ પોતાના હસવાના સ્વભાવને છોડી નથી શકતા. સરદાર પટેલ જેવો મહાન રાષ્ટ્ર પુરુષ, યુગ પુરુષ, એ કોઈની ભાગલાવાદી પાર્ટીઓમાં જોડાય. આજે પંજાબમાં જે રીતે તમે શાસન કરો છો અને તમે અહીંયા રાષ્ટ્રવાદની વાતો કરો છો, જોવો તો ખરા યાર કે કમસે કમ પંજાબ ને જો લોકો જોવે ને, તમારી આ સરદાર પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાય. મને લાગે છે કે સરદાર પટેલ સાહેબની જે એક ગરિમા છે, એમની જે ઊંચાઈ છે, એમની વૈચારિક હાઈટ છે, ત્યારે અમે પણ વિચાર કરી શકીએ, અમે પણ આવી વાત ના કરી શકીએ કે સરદાર પટેલ જો હોત તો ભાજપમાં જોડત, ના બોલી શકીએ. એટલા માટે તમે તો વાત કરી જ ન શકો સાહેબ. આરએસએસને સરદાર પટેલે બેન કરી હતી. એઝ હોમ મિનિસ્ટર એમણે બેન કરેલી આરએસએસને. ભેટ આપી છે એ અવર્ણનીય છે. સરદાર સાહેબે 562 રજવાડાનું વિલીનીકરણ, તલવારની ધાર વગર કરી છે, એક લોહીનું ટીપું વહાવા વગર કરી છે. સરદારના અવસાન પછી જવાહરલાલ નહેરુએ 10 વર્ષ સુધી એક નાનકડું ગોવા, એક જિલ્લા જેવું તમારે સમજવાની જરૂર છે કે તમે આ જ્ઞાતિ જાતિના વાડામાંથી ભાજપ કોઈ પાર્ટીમાં જોડાય અને કોઈ પાર્ટી મને લાગે છે કે આપણે સરકારની એક વાહિયાત વાત છે, આપણે ન કરાય. આજે તો સરદાર કિશોરભાઈ, તમે કંઈક કહેવા માંગો છો? નરેન્દ્રભાઈ મોદી ઉજવતા હોય ત્યારે હું માનું છું કે સરદાર કરી તો સરદાર વલ્લભભાઈ પટેલ વિદ્યાર્થી કાળમાં એને બગલમાં બામલાઈ થઈ અને ઈ ઓપરેશન કરવું પડે. કિશોરભાઈ, હું તમારી પાસે આવું છું. પહેલા રાજુભાઈ અને વિક્રમભાઈની જે વાત છે આપણે પૂરી સાંભળી લઈએ. પહેલા હું તમારી પાસે આવું છું. સર, મારી પાસે ટાઈમ છે, આપણે વાત નહીં કરીએ. મારી વાત એટલી જ છે બેન. બીજી વાત કે 50,000 ખેડૂત ત્યારે સુધારણા થયા હોય, 3 દાયકા પછી 50,000 ખેડૂત એક સાથે ભેગા થયા છે અને ખેડૂત મહાપંચાયત થઈ છે. કોઈ દિવસ અને એની ખેડૂતોની જે દશા છે, ખેડૂતો પકડાવે છે. એક સાથે બોલીશું ને તો આપણને જે વાત છે ને એ કોઈ સુધી નહીં પહોંચી શકે. એટલે વાત આપણે શું છે કે આપણે ધીમે ધીમે અને કોઈને મેસેજ પહોંચાડી શકીએ કે શું વાત કરી રહ્યા છો તો આપણે એ રીતે કરીએ. કેમ કે અત્યારે તમે ત્રણેય જણા એક સાથે બોલી રહ્યા છો, જેના કારણે તમારા જે પ્રભાવો છે અહીંયા નહીં પડી શકે. એટલે અથવા તમે કહેવા શું માંગો છો એ બી અહીંયા સ્પષ્ટપણે જાણવા નહીં મળી શકે. એટલે આપણે એક એક જણાને હું પૂછું છું તો આપણે એક એક જણાને વાત કરીએ. વિક્રમભાઈ, યસ, તમે કંઈ કહેતા હતા? મને પેલા બેન તક આપો. 1948 માં મારો વારો છે તો પછી રાજુભાઈ બોલી લેવા દો.
30મી જાન્યુઆરીએ એન્કર. ગાંધીજીની વિક્રમભાઈ એક મિનિટ આપણે જે કિશોરભાઈને સાંભળવા પડશે કેમ કે નિર્મમ હત્યા થઈ એ પહેલા સરદાર પટેલ ગૃહ મંત્રી હતા, એમને દહેશત હતી કે ગાંધીજીની હત્યા કોમવાદી તત્વો કરે તો રક્ષણ આપવાની તૈયારી હતી. ગાંધીજીએ ના પાડી. પછી વલ્લભભાઈએ આરએસએસ ઉપર પ્રતિબંધ મૂકેલ. એ કોઈ દી ક્યારે કોમવાદી તત્વોની વાત ન કરી શકે, વિચારી ન શકે. બોલો. ઓકે વિક્રમભાઈ, બેન, મારે એ કહેવું છે કે સરદાર પટેલે આરએસએસ ને બેન કરેલું એઝ હોમ મિનિસ્ટર. અને આ કયા લોકો વાત કરે છે? 1942 માં બંગાળમાં મુસ્લિમ લીગ સાથે સત્તા માટે બેઠેલા આરએસએસ વાળા અને હિન્દુ મહાસભા વાળા હિન્દ પ્રાંતની અંદર મુસ્લિમ લીગ સાથે બેઠા હતા. કાશ્મીરની અંદર આઝાદી પછી કાશ્મીરની અંદર મહેબૂબા મુફ્તી સાથે બેઠા હતા. એ લોકો મોટી મોટી વાતો કરે છે. બાકી સાહેબે આરએસએસ ને એક રાઇટિસ્ટ ઓર્ગેનાઇઝેશન કરેલું હતું હોમ મિનિસ્ટર હોવાને નાતે. એટલે એમની વાત તો જવા દો, પણ આજની તારીખે ગૌરવની વાત એ છે કે અમે લોકો આજ દિવસ સુધી કોઈ જ્ઞાતિની વાત જ નથી કરી. ખેડૂત પોતે જ એક જ્ઞાતિ છે. અને બેન, આજે વાત જે કરવાની છે એ સાંપ્રત સમયમાં ખેડૂતનું શોષણ થાય છે. આ ભાજપની 30 વર્ષ જૂની સરકાર શોષણ કરાવડાવે છે એની વાત કરવાની છે કે કપાસ છે એ નવરાત્રીમાં આવી જાય દર વર્ષે, અને છતાંય 2 મહિના સુધી ખેડૂત જીરવી ન શકે અને 2 મહિના સુધી ટેકાના ભાવે ખરીદી નથી થતી, અને 2 મહિના પછી 1622 રૂપિયામાં આ વર્ષમાં ખરીદી થશે ડિસેમ્બર મહિનામાં. અને અત્યારે 1250 માં ભાજપના મળતિયાઓ પડાવી લે છે. જે માણસોએ પાવડો નથી પછાડ્યો એ લોકો 2 મહિનો સ્ટોક કરી કપાસને 400 રૂપિયા ખાઈ જશે. અને ખેડૂતની મહેનતની કમાણી માત્ર 1200-1250 હોય છે. એના સામે વાંધો છે. સારું, ઓકે. છેલ્લા 15 વર્ષથી કપાસ આવે ત્યારે તાત્કાલિક મને 1915-16 યુદ્ધના ધોરણે ખરીદી નથી. માં ખેડા જિલ્લામાં 400 ગામોમાં દિવાળી પછી વરસાદ જે થયો એની નુકસાનીનો સર્વે કરવા માટે કોંગ્રેસના તમામ કાર્યકરો આગેવાનો જાતે નીકળ્યા અને અંગ્રેજો કિશોરભાઈ, તમે થોડા પાછળથી વાત કરશો તો તમારો ફેસ ટીવીમાં આવી શકશે. યસ, હા બેન, પંજાબમાં પૂર આવ્યું ને બેન, તો મારી immediately વાત 1 મહિનાની અંદર કિશોરભાઈ, હેક્ટર દીઠ 50,000 રૂપિયા ખાતામાં નાખી દીધા. અહીંયા આડણી કરવાની વાત કરે છે. કિશોરભાઈ સર્વે બોલી કરશે. રહ્યા હતા. આવું સર્વેના નાટક શું કરવા કરે છે ગુજરાતની વિક્રમભાઈ, ભારતીય જનતા પાર્ટીની સરકાર? ખેડૂતો હારે નાટક કરે છે. વિક્રમભાઈ, મેં તમને બોલવા દીધા, બેન. હવે આપણે કિશોરભાઈને બી બોલવા દઈએ. 1915-16 માં દિવાળી પછી ખેડા જિલ્લામાં 400 ગામોમાં દિવાળી પછી અતિવૃષ્ટિ થતા પાકને નુકસાની થતા કોંગ્રેસના આગેવાનોએ સર્વે કરીને અંગ્રેજો પાસેથી નુકસાનીનું વળતર અપાવેલું. 1927 માં અમદાવાદ, ખેડા, વડોદરા, ભરૂચમાં 3 દિવસમાં 41 ઇંચ વરસાદ થયો હતો. એ વળતર પણ એ સમયે કોંગ્રેસના આગેવાનોએ અપાવેલું હતું અંગ્રેજો પાસેથી. જ્યારે કેન્દ્રમાં રાજ્યમાં બે ભાજપની સરકાર હોય, જે જાહેરાત કરે એની અમલ નથી થતી અને ખોટી જ વાત કરે છે. અને ભાજપના મિત્રને મારે એમ કેવું છે કે ઇતિહાસ વાંચો. સરદાર હું હતા ઈ વાંચો અને પછી ડિબેટમાં આવો. ખાલી ખોટું જ બોલવું, ખોટું જ બોલવું, રાજુભાઈ, ખોટું આપની જ બોલવું. પ્રતિક્રિયા આ બાબતે. ની વાત કરવાનું રહેવા દો. તમે લોકો કોંગ્રેસના લોકોએ સરદારને જે અવહેલના કરી છે કે એને અનાદર કર્યો છે, અન્યાય કર્યો છે, કયા મોઢે તમે વાત કરી શકો? સરદાર સાહેબના પરિવારના લોકોના કોઈને નામે યાદ છે? રાહુલ ગાંધી, સોનિયા ગાંધીના પુત્રનું નામ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધીના પુત્રોના નામ ખબર છે કે તમે જાહેરમાં હરામે તેમની વાતો કરી અને તમે રાષ્ટ્રીય સંઘ ઉપર પ્રતિબંધની વાત કરો છો. સરદાર સાહેબે સાંભળી પ્રતિબંધ લગાવ્યો અને એ સરદાર પટેલ હતા કે ગૃહમંત્રી કે એમને પ્રતિબંધ ઉઠાવી લીધો એટલા માટે કે એમને ત્યારે ચકાસણી કરી, તપાસ કરી તો ક્યાંય પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો RSS નો હાથ નહોતો. આ વાત સાબિત થઈ ગયેલી છે
એટલે મને લાગે છે કે ઇતિહાસ ભાઈ તમારે વાંચવાનો છે. સરદાર સાહેબ ને ના, ના, પૂરા મારી તમે પાસે વાંચો. વાંચેલ છે, સરદાર સાહેબને હિન્દુ રાજુભાઈ, તમે RSS ની વાત કરી તો હવે હમણાં જ આપણે જ્યારે વિક્રમભાઈ વાત કરી રહ્યા હતા, વિક્રમભાઈ વાત કરી રહ્યા હતા તે વખતે વિક્રમભાઈએ એવું કહ્યું છે, એરપોર્ટનું નામ સરદાર રાજુભાઈ, સાહેબનું આપવામાં આવ્યું. તો વાત કરો. આજે આરે- રાજીવ ગાંધી, ઇન્દિરા ગાંધી, જવાહરલાલ નહેરુ એના નામે કેટલી જગ્યા છે, કેટલા 500 થી પણ વધુ તો તમે અલગ અલગ સત્તામાં જગ્યાએ અલગ અલગ રાષ્ટ્રીય સત્તામાં સરકારી ખબર પડે. સંસ્થાનોના નામ છે. સરદાર પટેલના નામે કોંગ્રેસે શું કર્યું? મને લાગે છે કે અમિત શાહનો કોંગ્રેસને છોકરો આ અંગે IICC નો અધિકાર નથી. પ્રમુખ ઈ વડાપ્રધાન વારસાદ નરેન્દ્રભાઈ નથી. મોદીએ જે રીતે સરદાર સાહેબને માન આપવાનું ચાલુ કર્યું છે, દરેકના પેટમાં તેલ રેડાણું છે. આજે હવે બધાને એવું લાગે છે કે લોકમત નરેન્દ્રભાઈ મોદીની સાથે છે. આજે નરેન્દ્રભાઈ એક એવા લોકપ્રિય નેતા છે અને જે રીતે એમણે સરદાર સાહેબ માટે હું માનું છું કે એક વિશ્વની સૌથી મોટી પ્રતિમા તો બનાવી, એ ઉપરાંત 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટે જે રીતે રાષ્ટ્રીય પર્વની ઉજવણી થાય એ જ રીતે આજે કેવડિયા કોલોની ખાતે 31મી તારીખે જે ઉજવણી કરવામાં આવી છે, મને લાગે છે કે આ સરદાર Okay, સાહેબનું એક પ્રદાન છે. સરદારે જે ભારતને કોંગ્રેસ આપ્યું છે, વર્ષોથી કરે છે એનો ઉજવણી એની અધિકાર છે. સ્થિતિ અને મુજબ. માનું છું કે વિશ્વના ભ્રષ્ટાચાર નેતાઓ, કરી, ખોટા રૂપિયા હોય, કરી અબ્રાહમ અને દેખાવ લિંકન નથી હોય, કરતી. કે લેનિન હોય, એના કરતા પણ વિક્રમભાઈ, સરદાર સાહેબની હાઈટ એટલી okay, ઊંચી છે વિક્રમ, કે સરદાર રાજુભાઈ, સાહેબની જે કોઈ જ્ઞાતિગત કે પક્ષાપક્ષીની વાત પણ ન થઈ શકે. સરદાર દરેક પાર્ટીઓથી ઉપર હતા, સરદાર દરેક સમાજોથી ઉપર હતા અને કદાચ સરદાર સરકારોથી પણ ઉપર છે. એ તો રાષ્ટ્ર નિર્માતા હતા. એટલે આજે તો સરદાર વાત સાહેબના સાંભળો, જન્મદિવસે રાજુભાઈ, ઉજવણીનો એક મિનિટ, પર્વ તમે છે. વાત ત્યારે તો હું માનું સાંભળો. છું કે કોંગ્રેસના લોકો સરદાર સાહેબને સાચા દિલથી હવે યાદ કરે. હવે શ્રીમતી સોનિયા ગાંધીથી કે રાહુલ ગાંધીથી ડરવાની જરૂર નથી. તમે કેવડિયા કોલોની જાઓ, સરદારની પ્રતિમાને શ્રદ્ધાંજલિ આપો, એમને રાજુભાઈ, આપણે જ્યારથી ડિબેટ ચાલુ કરી છે ત્યાંથી તમારો એક જ શબ્દ છે કેવડિયા ડેમ. હવે એ વાત નથી, આપણે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને હાર પહેરાવો એ આપણા માટે અત્યારે રાજકીય પક્ષો માટે આ વાત ન હોઈ શકે, કેમ કે સરદાર વલ્લભભાઈ પટેલ એક એવું વ્યક્તિત્વ છે કાર્યાલય ઉપર રાષ્ટ્રધ્વજ હવે જેની ફરકાવવામાં આવ્યો. ઉપર રાજકીય વાત ન થઈ શકે, પણ વાત અહીંયા એ છે કે જે રીતે આજે આપે જે રીતે સભાને સંબોધિત કરી છે, અને હવે રાજુભાઈ મારી વાત સાંભળો, રાજુભાઈ મારી વાત સાંભળો પહેલા, રાજુભાઈ એક મિનિટ, રાજુભાઈ તમે સાંભળવા જ તૈયાર નથી, મારો પ્રશ્ન તો સાંભળો તમે. રાજુભાઈ, વિક્રમભાઈએ હમણાં થોડા સમય પહેલા વાત એવી કરી કે સરદાર વલ્લભભાઈ પટેલે RSS પર બેન મૂક્યો હતો. તમને એનો ઇતિહાસ ખબર છે? બેન, RSS ઉપર બાન મૂક્યો પાછો એ સરદાર પટેલે ઉઠાવી પણ લીધો હતો. એ તો પણ એમને ઇતિહાસ કયો, એ ખબર બોલે. છે તમને? એ કેમ તમને નથી બોલતા? ખબર હોય તો અહીંયા એ મૂકો કેમ? ઇતિહાસ. માધવરાવ સદાશિવરાવ ગોલવલકરજીએ જે રીતે આખો કેસ રજૂ કર્યો સરદાર સાહેબની સામે, સરદાર સાહેબે અને કેન્દ્રીય કેબિનેટે એ જે બાન મૂકવામાં આવ્યો તે ઉઠાવી પણ લેવો પડ્યો. એ પણ RSS અને રાષ્ટ્રવાદી પરિબળોની જીત હતી કે ખોટી રીતે એના પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. આ કોંગ્રેસના લોકો એ ભૂલી જાય છે કે ઉઠાવી લીધો એક હતો. રાષ્ટ્રવાદી દેશભક્ત સંસ્થાઓ પર જે રીતે તમારે ખોટું આ મૂકવામાં અત્યારે આવ્યું, એને વગર હું માનું છું કે માફી માંગવી જોઈએ. કટોકટી એ કટોકટી આવી છે. વાતો કરે છે. ઈ કિશોરભાઈ, લોકશાહીવાદી કોંગ્રેસ છે, એટલે તમે સત્તા ઉપર જુઓ. એમને તમને ઇતિહાસ યાદ છે? સરદાર પટેલે બાન મૂક્યો તો હા, પ્રતિબંધ પૂરેપૂરો મૂક્યો. ઇતિહાસ સરદાર યાદ છે, સાહેબે પૂરેપૂરો. પ્રતિબંધ ઉઠાવ્યો ને, ઉપરથી ભગવાને તો પ્રતિબંધ ક્યારે ઉઠાવ્યો? એટલે મને તમને લાગે છે નહીં કે તમે તમારામાં પોતે વાંચીને વાંચન આવો. હોય તો તમે અને બીજું વાંચો. કે સરદાર સાહેબે પોતે સ્વીકાર્યું કે સરદાર RSS વલ્લભભાઈ ઉઠાવવા છે, એ નહોતા દેશભક્ત માંગતા, સંસ્થા જવાહરલાલ છે, નહેરુના સમાજસેવી સંસ્થા કહેવાથી. છે, પ્રખર રાષ્ટ્રવાદી સંસ્થા છે. આના ઉપર પ્રતિબંધ હોય ન હા, શકે. એ એટલા માટે સરદાર સાહેબે પ્રતિબંધ ઉઠાવ્યો. હવે મને ઓકે, લાગે છે કે તમે આ તો વાંચતા નથી. કિશોરભાઈ કંઈક કહે છે પ્રતિબંધ આના લગાવ્યો. ઉપર. એ પછીની એમની ઘટના ઇતિહાસ જુઓ. ખબર હોય એવું લાગી રહ્યું છે તમારી મને. પાસે રાજુભાઈ, કિશોરભાઈ જોડે આ તમારી બાબત પાસે ઇતિહાસ વાંચન હશે એટલે એ હોય રીતે બોલી રહ્યા છે. તો કિશોરભાઈ, સરદાર વલ્લભભાઈ પટેલે એ પ્રતિબંધ લાવ્યા પછી ઈ કાયમી પ્રતિબંધ લગાવવા માંગતા હતા. જરૂરી કે લોકશાહીમાં કાયમી પ્રતિબંધ નહીં, એને તક આપવી જોઈએ સુધરવાની, એટલે ઉઠાવી લીધેલો હતો. પણ તમે કોઈ દી સુધર્યા જ નહીં. નહેરુજી કે અમારા સગા થતા હતા તો જવાહરલાલ નહેરુ શું કરે? ભાઈ રહેવા દ્યો,
પંડિત નહેરુને અને કોંગ્રેસ વાતો તમારે મારી પાસે છે, તમારે વાંચન જોતું હતું, આવીશ તમારી પાસે. સરદાર પટેલ સાંભળી લ્યો, સરદાર પટેલે ઉપર છલ્લી વાતો કરો, વાસ્તવિક સ્થિતિમાં રાજકારણ કરો, વાસ્તવિક સ્થિતિમાં. પંડિત જવાહર નહેરુ વડાપ્રધાન પદે 17 વર્ષ સુધી રહ્યા ને, પછી ઇન્દિરા ગાંધી આવ્યા. નાખી દીધા વિક્રમભાઈ કંઈક કહેવા એટલા માંગે માટે છે. એ વિક્રમભાઈ. અન્યાય લાલબાગજી શાસ્ત્રી આવ્યા હતા, પણ એ તો અકસ્માતે એનું મૃત્યુ થયું. 1948 જ્યારે સમય મળ્યો તો 1948 માં તમે અમને વાત કરો એ પહેલા તમે લોકો પણ અભ્યાસ કરીને આવો ને ભાઈ. વિક્રમભાઈ કંઈક કહેવા માંગે બેન છે. છે. બેન 1900 હા. કિશોરભાઈ અને અને રાજુભાઈ માટે મેં વિવેક તમને રાખીને બોલવા ફરીથી દીધા છે, રાખશું. બંનેને બોલવા દીધા છે. વિક્રમભાઈ ક્યારના મારે એમની બી પ્રતિક્રિયા લેવાની છે. વિક્રમભાઈ. બેન 1948 માં આરએસએસ ને ગાંધીજીના એસેસિનેશન પછી બેન કરેલી. એ પછી આરએસએસ એ માફીનામું આપેલું છે અને અમુક શરતો આપેલી છે સરદાર સાહેબે. એ શરતોનું પાલન કરશે આરએસએસ એવી ખાતરી આપી. એ પછી 1 વર્ષ પછી 1949 ના મધ્યમાં આરએસએસ નું બેન લિફ્ટ થયું હતું. આ રાજુભાઈને ધ્યાન દોરી દઉં. એમને પણ leave બીજું દીધું ને. આ ઈ જ લોકો છે જે રાઇટિસ્ટ લોકો છે, જે મુસ્લિમ લીગ સાથે બેસીને સિંધ અને બંગાળ પ્રાંતમાં સરકાર બનાવી ચૂકેલા છે. જો સરદાર સાહેબે મુસ્લિમ લીગ સાથે બેસીને. પ્રતિબંધ ઉઠાવી લીધો અને જો એ ગેરકાયદેસર હોત તો જવાહરલાલ નહેરુ સાહેબ શરતોનું પાલન કરવા માટે બદલ થઈ ગઈ હતી. આ એ જ વાત થઈ ગઈ કે તમારા જે ફ્રીડમ ફાઇટર હતા જે આંદામાન નિકોબારમાં જેલમાં ગયા હતા ને, આચરણમાં આદત છે એટલે તમે એ લોકો સરદારની એક એક શરતી વસ્તુ મને ખબર છે. બ્રિટિશરોને પણ સહી કરી દીધી હતી અને પછી પ્રતિબંધ જ્યારે એમને છોડી દીધા હતા. ત્યારે આ બધી એટલે બાકી આપ- નાની મોટી આપ વસ્તુઓ સિદ્ધાંતોની તમે વાત ન યાદ કરો પણ સરદાર અને સાહેબે બીજાને પ્રતિબંધ સાંભળવાનું રાખો. મહત્વનું પગલું છે એ આજે હાલના તબક્કે આ ડિબેટ છે એ સાંપ્રત સમયમાં ગુજરાતના ખેડૂતોનું હિત કઈ રીતે થાય એના માટે ચર્ચા કરશું ને તો ગુજરાતનું કઈ કલ્યાણ થશે. બાકી આવું થૂંક ઉડાડવાનું આપ 30 વર્ષથી ગુજરાતમાં સરકારમાં છો, પણ એ કરી નથી શક્યા એટલે 1944 માં 50 માં જાય છો. હાલના તબક્કે 30 વર્ષથી ખેડૂતોનું શોષણ કરો છો, ઈ બંધ કરાવવાની પોલિસી માટે ચર્ચા કરો ને. હાલના તબક્કે આ ડિબેટના માધ્યમે આપણે ગુજરાતના ખેડૂતોનું કલ્યાણ કઈ રીતે કરી શકીએ એવી રચનાત્મક રાજનીતિ રમો ને ભાઈ. મહાનતાની વાત છે અને તમે ખેડૂતોના ભાઈ સાહેબ ક્યારથી તમે ખેડૂતોના હિત તમે વાત થઈ ગયા? સમજી જ શકશો તમે નહીં. મને કારણ કે તમે છે ને તમે 30 ખેડૂતોના વર્ષ હિત રાજ કર્યા ક્યારથી પછી થઈ ગયા? કોંગ્રેસમાં અને વિરોધ કમ સે કમ પક્ષમાં આજે ખોટના પણ સરદાર જુઓ છો. સાહેબ તમે આજે ડિબેટનો 30 વર્ષથી રહો છો, ખેડૂતો પાયમાલ થઈ ગયા, ખેડૂતોને માગણી મને દીધા ભાવે. ગુજરાતના ખેડૂતો છે એ 2,000 ના હપ્તાની રાહ જોવે છે, પોતાના ખાતામાં પડે કે નહીં. ખાતામાં રકમ જમા કરાવી છે. હજી ઈ તો જોવો. અને તમે તમારી પાર્ટીએ મોટી મોટી કોંગ્રેસે કે સભાઓ મારા 30 વર્ષથી નથી કર્યું. ખેડૂતોના ખાતામાં ડાયરેક્ટ કલ્યાણ કરવાની કોઈ વાત કરો તો બીજું સારી વાત થાય આ આપણે મુદ્દાને લઈને આવો છો. સાંભળો આજે ટેકાના ભાવે ખરીદી ભારતીય જનતા પક્ષની સરકાર હવે કરી છે ને. આજે ખેડૂતો કઈ પણ ભ્રષ્ટાચાર કેટલો અમારી છે એનો સાથે ન કોઈ હિસાબ હોય, કરો. અમારી વાત સ્વીકારતા ન કેટલા હોય, ટકા લ્યો છો, આજે કેટલા કિલો ગુજરાતમાં લ્યો છો? સત્તા ન હોય, દેશમાં અમારી જાહેરાત સત્તા ન હોય, કઈ કરો છો, તમે લ્યો તો કે સ્વીકારો. થોડી તમારી ગમેલની જૂઠી વાતો જૂઠાણા પારદર્શિકતા લઈ આવો. આ પણ તમે સ્વીકારો. હવે ટૂંકમાં બેન, રાજુ બેન. હા જી કિશોરભાઈ. હા બેન, મારે ભાજપના મિત્રને કહેવું છે હા કે કોંગ્રેસ સત્તા ઉપર 1952 માં પહેલી ચૂંટણી થઈ, 47 પછી સરકાર બની પહેલી, ત્યારે કોંગ્રેસની જ બહુમતી નહીં 2/3 બહુમતી હતી, છતાંય પણ શ્યામા પ્રસાદ મુખર્જીને પ્રધાનમંત્રીમાં લીધા. કાશ્મીરના સ્પેશિયલ ખાતું આપ્યું. ઈ કોંગ્રેસ જ કરી શકે. આખી સર્વ પાર્ટીની સરકાર અને બની હતી. અટલ પેલી બિહારી સરકાર હતી ને, વાજપેયીને વિદેશ પેલી કોંગ્રેસ જ 1952 મોકલી શકે. રાજીનામું લઈ ઓપરેશન લીધું. કરાવવા માટે. 1952 માં શ્યામાપ્રસાદજીએ રાજીનામું ભાજપ આપ્યું ક્યારે હતું. કોઈ પણ બોલવાની પણ તક નથી આપતા. ઈ લોકશાહીની વાતો કરે છે, ન્યાય અન્યાયની એમાં વાતો અલગ કરે અલગ છે. પાર્ટીના લોકોને અને લેવામાં આવ્યા હતા. સાવરકરજીએ ગાંધીજીની તો સૂચનાથી. માફીમાંનું લખીને એને છૂટાતા જેલમાંથી. આ રેકર્ડ ઉપરની વાતો છે બધી, તમામ હું કહું છું. મને લાગે છે કે આજે તો તમે સરદાર સાહેબની 150મી જન્મદિન માફી હવે ભાઈ એક વધુ સાંભળી લ્યો. સરદાર સાહેબ એની વિરાટ પ્રતિમા, એની વિશાળ શાસન પદ્ધતિ, એને આ દેશને જે લોકતાંત્રિક ઢાંચો આપ્યો છે, એને બંધારણ આપ્યું, એને કોંગ્રેસને 47 સુધી સુભાષચંદ્ર બોઝની લોકપ્રિયતા સામે એ માણસે ટકાવી. અને તમે આજે મને લાગે છે કે
કોઈ એમ સાહેબ, કે સરદાર બંગાળની સાહેબ ચૂંટણી આવે ત્યારે તમે સુભાષ સાહેબને યાદ કરો છો? બાકી યાદ નથી કરતા. લોકો કે જેણે સરદાર સાહેબનું નામ એટલે આવી બધી વાતો ન કરો સુફિયાની. અત્યારે ખેડૂતની વાત કરો. આ ડિબેટમાં ખેડૂતનું કંઈક કલ્યાણ થાય એવું કંઈક વાત કરો સાહેબ. તમારી ચૂંટણી આવે છે ત્યારે જ સરદાર વલ્લભભાઈ પટેલને હાર પહેરાવવામાં આવે છે અથવા તો સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરવામાં આવે છે. આવું આવી બધી નિવેદન વાત કરો. વિક્રમભાઈનું છે. રાજુભાઈ, આપનું મંતવ્ય આ બાબતે? હલો ચૂંટણી આવે નજીક એટલે ભાજપના જેટલા બી નેતાઓ છે તે તમામ જે નેતાઓ છે, ગાંધીજી હોય કે સરદાર વલ્લભભાઈ પટેલ હોય, તેમની પ્રતિમા પર હાર પહેરાવવા માટે પહોંચી જાય છે. આ વાત વિક્રમભાઈ કહી રહ્યા છે. બેન, એક વસ્તુ સાંભળો કે સરદાર સાહેબની પ્રતિમા કોણે બનાવી? નરેન્દ્રભાઈ મોદીના બેન, મેં એવી વાત નથી કરી. સરકાર અરે એવી વાત નથી કરી. Sorry, રાજુભાઈ. આ પાર્ટી બનાવી છે, આ તો આ પાર્ટી પ્રતિમા એક પંજાબમાં બનાવી છે, મોટી આ પાર્ટી ધંધો દિલ્હીમાં કર્યો, રાજ કરતી હતી. રાજુભાઈ, sorry, મેં હવે વાત તમને નથી કહું કે આ કોંગ્રેસના રાજમાં કોંગ્રેસના વિક્રમભાઈ, તમે સરદાર નથી કરી, વલ્લભભાઈ પટેલ, તમે નથી કરી. સરદાર વલ્લભભાઈ પટેલનું પણ સ્મારક ભવન દિલ્હીમાં આ નથી. પ્રશ્ન મારો પણ છે, સર. જે માણસે દિલ્હી આજે દિલ્હીથી કેન્દ્ર સરકાર ચલાવી કે સરદાર સાહેબનું સ્મારક ભવન તો દિલ્હીમાં છે નહીં. આજે જવાહરલાલ નહેરુનું સ્મૃતિ ભવન છે, ઇન્દિરા તો ગાંધીનું છે, કિશોરભાઈની વાત રાજીવ પણ- ગાંધીનું છે. કિશોરભાઈએ આજે ડિબેટમાં આપણે થોડા સમય પહેલા કિશોરભાઈએ બી આ ક્વેશ્ચન તમને પૂછ્યો છે. રાજુભાઈ, કે સરદાર વલ્લભભાઈ પટેલ અને અમે તો સ્ટેડિયમ હતું તો નામ કેમ હટાવી દીધું? સરદાર પટેલ આ લોકશાહીના પિતામહ જેવા છે અને સરદાર સાહેબને કારણે આ દેશને લોકશાહીની મહાન ભેટ મળી અરે! છે. એટલે અમે તો સરદાર સાહેબનો ઋણ સ્વીકાર વર્ષોથી કરીએ છીએ બેન. અને અમારે કોઈ પ્રતિમા એટલા માટે કે અમારા સંસ્કાર છે કે અમે જેને સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમનું નામ કેમ હટાવી દીધું? એનો જવાબ મારે. આઝાદ હોય, અમે સુભાષચંદ્ર બોઝ હોય કે રાણા પ્રતાપ હોય કે શિવાજી હોય, આ દરેક લોકો કે જેમણે આ દેશના સાંસ્કૃતિક કલ્યાણમાં, આ દેશના રાષ્ટ્રવાદ માટે જેને પ્રદાન આપ્યું છે, જેને આ દેશની સમાજની સેવા કરી છે, દેશની એકતા અખંડતાની ચિંતા કરી છે, એ દરેક લોકોને અમે શ્રદ્ધાંજલિ આપીએ છીએ. ઓકે, એને હવે હંમેશા ભાવાંજલિ આપીએ છીએ. લડાઈમાં કોઈ તમારું નથી. રાજુભાઈ, હવે કોંગ્રેસના ઉછીના લીધેલાનો લઈને મતનું રાજકારણ કરો. આ છેલ્લો સવાલ છે રાજુભાઈ. આ છેલ્લો સવાલ છે. અમે કોઈને હાથ પકડીને લેવા નથી ગયા. સાંભળો, તમે લોકો એમને સાચવી નથી. રાજુભાઈ, સવાલ અમારી છેલ્લો પાર્ટી છે આ એમને મારો. સાચવી નથી કે તો એ આવ્યા ને, એ રાજીગુરથી આવ્યા છે. રાજુભાઈ, તમે કોઈ એવું તો સવાલ છે નહીં. સાંભળી જ નથી રહ્યા મારો. હવે સવાલ મારો એ છે કે આપણે આજે જે ડિબેટ કરીને એમાં કિશોરભાઈએ કીધું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલ જે સ્ટેડિયમ છે, તો હવે એ નામ કેમ હટાવી દીધું? ભાજપ જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલની વાતો કરે છે તો આ નામ કેમ હટાવવામાં આવ્યું? બેન, એ કહું કે તમે કહો છો કિશોરભાઈ કે છે, પણ કિશોરભાઈને નૈતિક રીતે સરદાર પટેલ વિશે વાત કરવાનો એ કોંગ્રેસના કાર્યકર્તા તરીકે અધિકાર એટલા માટે નથી કે કોંગ્રેસે હળાહળ અન્યાય કર્યો છે સરદાર સાહેબને. સરદાર સાહેબની યાદને ભૂંસવાના પ્રયત્ન કર્યા છે. ભાજપના નેતાને છે, સર. અને એના ભાજપના નેતાને છે. લોકો વાંચો અટલજી કે અને સરદારને અડવાણીજીના અન્યાય થઈ જ ન શકે. સહન જ ન કરી શકાય. તમારી ઊભી કરેલી વાત છે. ખોટી વાત છે. કેન્દ્રમાં એ જો ચંદ્રશેખરના કોંગ્રેસ સમયમાં આ આજે સવાલ ન 24 કરી લોકોને શકે, કોંગ્રેસના ભારત નેતા, રત્ન તો એવોર્ડ ભાજપના આપવામાં નેતા આવે. કઈ રીતે અને બોલી ભારત શકે? રત્ન એવોર્ડ ના આપવામાં આવે. કયા મોડે બેન સરદાર સાહેબની વાત કરે અને મોટેરા સ્ટેડિયમની બધી વાતો કરે છે. આજે એ નરેન્દ્રભાઈ મોદી કે જેને કારણે આજે કોંગ્રેસે સરદાર સાહેબને યાદ કરવા પડે છે. આજે નરેન્દ્રભાઈ ઓકે, રાજુભાઈ, મારી જોડે બીજો પણ સવાલ છે. વર્ષોથી કરે છે, રાજુભાઈ, વર્ષોથી એક મિનિટ. 31મી ઓક્ટોબરે હવે તમારી રાજુભાઈ, કિશોરભાઈ અને વિક્રમભાઈ, રાજુભાઈ, હવે મારી પાસે હજુ એક સવાલ તમે તો છે. સત્તા ઉપર આવ્યા પછી મંડી ગયા જે કરવા. રીતે એક રાષ્ટ્રીય પર્વ તરીકે ઉજવણી કરી છે બેન, એ મને લાગે છે કે ઓકે, સરદાર ચલો, સાહેબને હવે એ સૌથી બધું તમારી મોટી વાત હું શ્રદ્ધાંજલિ સમજી ગઈ. છે. અને આજે આ કોંગ્રેસના મિત્રોને કોઈ સરકાર જે નીચે કહે છે નથી તે બેન. તમામ લોકો જનતા માની પણ લે છે. હવે વાત એ છે કે આજની જ વાત કરું અને અમારા પ્રદેશ 24 ગુજરાતીનો અહેવાલ પણ છે આ, અને આજે જ અમે ચલાવ્યો છે. હવે તમે જો અમદાવાદમાં આવ્યા હોય અથવા તો અમદાવાદમાં જ રહો છો, તો હવે ઉસ્માનપુરામાં જે અંડરબ્રિજ છે ને સર, જે અમારા ટીવી સ્ક્રીન પર અત્યારે ચાલે છે, જે સ્લોગન છે સરદાર વલ્લભભાઈ પટેલના, એ કે તમને સ્પષ્ટ રીતે વંચાય છે સર? તેના જે લખેલા છે સ્લોગન એ ક્યાં છે? તૂટી ગયા છે. ત્યાં રોશનીઓ કરી છે પણ ત્યાં સ્લોગન નથી વંચાતા. એનો મતલબ શું છે સર? બેન, મને એક જ વાક્ય
જો સરદારને અન્યાય ખાલી થયો સરદાર હોય, વલ્લભભાઈ પટેલ તો પ્રતિમાને હાર પહેરાવી આ બધી વસ્તુઓ પૂરી જનસંઘમાં નથી જોડાઈ ગયા થતી. હોય, કેમ જનસંઘમાં ના વ્યક્તિત્વ જોડાય? આખું અલગ છે રાજુભાઈ જવાબ તમારી પાસે? બેન એક વાત કરું, તમને એક તો પહેલા તો ટીવી સ્ક્રીન પર જો દેખાતો હોય ને દ્રશ્યો જોઈ લો પહેલા. કોઈ પણ સૂચન હોય, કોઈ પણ સારી વાત હોય બેન, તો એ અંગે 100% કાંઈક ને કાંઈક વસ્તુ આજે થવાની, એટલા માટે કે સરદાર સાહેબ છે, એમના સિદ્ધાંતો, એમના આદર્શો, એને પગલે ચાલવાવાળી પાર્ટી છે બેન. એટલા માટે જ આજે અમે દેશમાં રાજ કરીએ છીએ ને. આજે અમે રાષ્ટ્રવાદની વાત લઈને આવ્યા છીએ, દેશભક્તિની વાત લઈને આવ્યા છીએ, રાષ્ટ્રની એકતા અને અખંડિતતાની વાત છે, અને છેવાડાના માનવી સુધી આ લોકો વાત કરે છે. આજે આંબેડકરજી, આજે એક પછી એક મારે આજે વાત નથી કરવી, આજે સરદાર સાહેબ વિશે જ વાત કરીએ, પરંતુ સરદાર સાહેબને બેન એક કહું, એ રીતે આજે સન્માનજનક માન આપવામાં આવ્યું, જે રીતે કેવડિયા કોલોનીમાં એક ત્રીજા રાષ્ટ્રીય પર્વ તરીકે ઉજવણી કરી છે ને બેન, હું નરેન્દ્રભાઈ મોદીનો આભાર માનું છું, એટલા માટે કે નરેન્દ્રભાઈએ સરદાર સાહેબને જે અવહેલના થઈ હતી, જે અન્યાય થતો કોંગ્રેસ દ્વારા, એ દૂર કર્યો છે, અને કોંગ્રેસના લોકોના પાપને ધોયા છે. આજે રાજુભાઈ, વિક્રમભાઈ અને કિશોરભાઈ, આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. તમે પ્રદેશ 24 ગુજરાતી સાથે જોડાય. પણ રાજુભાઈ, મારી વાત સાંભળો. હવે મારી વાત સાંભળો. રાજુભાઈ, હવે તમારી સરકાર જ્યાં હવે અમારી ટીવી પર જે અત્યારે વિઝ્યુઅલ્સ ચાલી રહ્યા છે ને, તમારી સરકારને બતાવજો, અને બને ત્યાં સુધી રોશનીથી શણગારવાની જરૂર નથી, પણ એ જે સ્લોગનો છે ને, એ સરદાર વલ્લભભાઈ પટેલના છે, એ જે સ્પષ્ટપણે આપણને દેખાવા જોઈએ અને આપણા જીવનની અંદર ઉતારવાના છે, એટલા માટે સ્લોગન મૂકેલા છે. હવે તમારું જો આ ધ્યાન મેં દોર્યું છે, તો તમે પણ સરકારને દોરજો. આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર પ્રદેશ 24 ગુજરાતી સાથે જોડાયા તે બદલ. સરદારના નામે પાટીદાર પર નજર. આ ત્રણેય પક્ષ, જો ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આપ હોય, પણ સરદાર વલ્લભભાઈ પટેલ એક એવું વ્યક્તિત્વ છે કે તેના ઉપર રાજનીતિ ન કરી શકાય, કારણ કે આખું વ્યક્તિત્વ જ અલગ છે. તેને જે આખા ભારત દેશને આપ્યું છે તે બને એટલું વધારે આપ્યું છે, અને સરદાર વલ્લભભાઈ પટેલ આપણા માટે શું છે તે તમામને ખબર છે. ને આ સાથે જ હું રજા લઈશ. નમસ્કાર.